કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓની નિવૃત્તિ બાદ નાણાકીય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. કેન્દ્ર સરકારે નેશનલ પેન્શન સિસ્ટમ એટલે કે એનપીએસમાં પહેલાથી જ નોંધાયેલા કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે યુનિફાઈડ પેન્શન સ્કીમ એટલે કે યુપીએસ લાગુ કરવાની જાહેરાત કરી છે. આ યોજના જૂની પેન્શન યોજના ઓપીએસ અને એનપીએસ બંનેના ઘટકોને જોડે છે. તેનો ઉદ્દેશ્ય નિવૃત્ત કર્મચારીઓને ગેરંટેડ પેન્શન આપવાનો છે, જે નિવૃત્તિ પછી નાણાકીય સુરક્ષા અને ગૌરવ સુનિશ્ચિત કરે છે. આ અંગે સરકારી જાહેરનામામાં જણાવાયું છે કે આ યોજના 1 એપ્રિલ 2025થી લાગુ થશે. કેન્દ્ર સરકારે આ યોજનાને લઈને 15 પેજનું ગેઝેટ જાહેર કરી દીધું છે. મહત્વનું છે કે યુનિફાઈડ પેન્શન યોજના એવા કેન્દ્ર કર્મચારીઓને લાગુ પડશે જેઓ પહેલાથી જ એનપીએસમાં નોંધાયેલા છે. આ યોજના ફક્ત તે કર્મચારીઓ માટે જ ઉપલબ્ધ રહેશે જેઓ નોટિફિકેશનમાં ઉલ્લેખિત ચોક્કસ માપદંડોને પૂર્ણ કરે છે. આ યોજનાનો લાભ મેળવવા માટે કર્મચારીઓએ ઓછામાં ઓછા 10 વર્ષની સેવા પૂર્ણ કરવી આવશ્યક છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.